રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના એમઓયુ હસ્તાક્ષર સમારોહ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આઈબીએમ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સંદીપભાઈ પટેલ, ગિફ્ટ સિટીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી તપન રે, અગ્ર સચિવ શ્રીમતી મોનાબેન કંધાર, ડાયરેક્ટર ઈ ગવર્નન્સ શ્રી તુષારભાઈ ભટ્ટ, જીટીયુના કુલપતિ શ્રી ડોક્ટર રાજુલબેન ગજ્જર, આઈઆઈટી ગાંધીનગરના ડીન શ્રી અમિત પ્રશાંતજી, ઉપસ્થિત અધિકારીગણ, આમંત્રિત મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ડીપ ટેક ઇનિશિયેટિવનો આજનો આ પહેલરૂપ અવસર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દેશના કોઈ પણ ઇનિશિયેટિવમાં ગુજરાતને અગ્રેસર રાખવાની જે પરંપરા સ્થાપી હતી તે આજે ફરી ઉજાગર થઈ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશના વડાપ્રધાન પદનું સેવા દાયિત્વ સતત ત્રીજી વાર સંભાળીને દાયકાઓ બાદ વિક્રમ સર્જ્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પરફોર્મ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર સાથે ભારત વિશ્વની ખૂબ જ ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બન્યું છે. વડાપ્રધાનશ્રીએ ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. દેશના વિકાસના રોલ મોડલ તરીકે ગુજરાતે પણ ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીના મહત્વ વિનિયોગ સાથે વિકસિત ભારતમાં યોગદાન આપવાની નેમ રાખી છે. આજે જે એમઓયુ થયા છે તેનાથી ગુજરાત ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીને વેગ મળશે. ઉપરાંત રાજ્યમાં એક મજબૂત અને ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી ઇકોસિસ્ટમ ઊભી થશે એમ હું ચોક્કસ માનું છું. નવી ટેકનોલોજી સાથે નવા ઉદ્યોગો વિસ્તાર થાય ત્યારે એને અનુરૂપ હ્યુમન રિસોર્સની પણ ખૂબ જ મોટી જરૂરત ઊભી થતી હોય છે. ભવિષ્યમાં ગુજરાતમાંથી ટેકનોલોજી એક્સપર્ટ તૈયાર થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારનું પ્રાથમિક લક્ષ્ય ડિજિટલ ક્ષેત્રમાં યુવાનોને વધુમાં વધુ રોજગારીની તકો આપવાનું છે. તેના જ ભાગરૂપે આઈટી અને એઆઈ ક્ષેત્રમાં 25,000 જેટલા યુવાનો તૈયાર થાય તે માટેનો કેપેસિટી બિલ્ડિંગ કાર્યક્રમ શરૂ થયો છે. સ્ટેમમાં રસ ધરાવતા શાળાના 10,000 જેટલા બાળકો માટે સાયન્સ સિટી ખાતે ખાસ વર્કશોપનું આયોજન થશે. ભવિષ્યનું માનવબળ તૈયાર કરવાની દિશામાં આજે જોડાયેલી તમામ કંપનીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાનશ્રીના આગવા વિઝનથી શરૂ થયેલું ગિફ્ટ સિટી આજે ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર બન્યું છે. નાસ્કોમ અને માઇક્રોસોફ્ટના સહયોગથી ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્લસ્ટરની પણ શરૂઆત થઈ રહી છે, જેથી હવે ગુજરાત એઆઈ ઇનોવેશનનું હબ બનીને ઉભરી આવશે એવો મને વિશ્વાસ છે. આ સેન્ટર ગુજરાતમાં યુવાનો માટે નવી રોજગારી અને સ્ટાર્ટઅપની તકો પણ ઊભી કરશે. એક સર્વે પ્રમાણે 2030 સુધીમાં વિશ્વની એઆઈ ઇન્ડસ્ટ્રીઝ $15 ટ્રિલિયન આસપાસ પહોંચવાની સંભાવના છે. એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ અને કેપેસિટી બિલ્ડિંગ કાર્યક્રમો દ્વારા દેશના ગ્રોથ એન્જિન ગુજરાતે આજે વૈશ્વિક બજારમાં એક આગવું પગલું ભર્યું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે. રાજ્ય સરકારની પ્રો પીપલ અને પ્રોએક્ટિવ પોલિસીના કારણે આજે ગુજરાતમાં વિશ્વની ફોર્ચ્યુન 500ની 100 કંપનીઓ કાર્યરત છે. ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી માટે સરકારે આઈટી પોલિસી જાહેર કરી છે. આવનાર દિવસોમાં દેશની પહેલી સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન પણ ગુજરાતમાં શરૂ થવાનું છે. આદરણીય શ્રી વડાપ્રધાનશ્રીએ 2047 સુધીમાં વિકસિત ભારતનો કોલ આપ્યો છે. ગુજરાત સરકાર વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણ માટે કટિબદ્ધ છે. આ માટે વિકસિત ગુજરાત 2047ને ખાસ રોડમેપ બનાવ્યો છે અને ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીને પ્રાધાન્ય આપ્યું છે. આજે થયેલા એમઓયુ
વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણને વધુ વેગ આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરુ.